નમસ્કાર મિત્રો, આજે આપણે સી ઝાલાભાઈ સાથે અને ઝાલાભાઈને આપણે પૂછશું એમનું વાંચન કેવું છે અને બુક વિશે આપણને થોડુંક જણાવશે. તો ઝાલાભાઈ, તમે જણાવો, તમે કયા કયા પુસ્તકોનું વાંચન કર્યું છે? પુસ્તકો ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે. જેમ કે જ્યારે ગ્રેજ્યુએશન સમય પહેલા મતલબ કોલેજ કાળના સમયગાળા દરમિયાન ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે. એમ તો એમાં આપણે ભણતા હોય ત્યારે તો પુસ્તકો વાંચતા જ હોય. ઈ સિવાયના જે આપણે ભણતા હોય પાઠ્ય પુસ્તક સિવાયના કે સ્પર્ધાત્મક પરીક્ષા સિવાયના પુસ્તકો જે છે એક્સ્ટ્રા, જે આપણે સેલ્ફ હેલ્પ બુકો છે, ફાઇનાન્સની બુકો છે, ઓટોબાયોગ્રાફી છે, હેલ્થ છે, યોગા છે, એવી રીતે તમને કોઈ કયા પ્રકારના પુસ્તકોમાં વાંચનનો રસ છે તમને? સાહિત્યના પુસ્તકો અમે વધારે વાંચતા હતા, કારણ કે કોલેજ કાળમાં જે હું બીએસસી ગ્રેજ્યુએટ છું, એટલે એ સમયમાં શું છે, સાયન્ટિફિક જે પુસ્તકો હોય પણ એની સાથે સાહિત્યના પુસ્તકો પણ હોય, કે છોકરાઓને એ બાબતે રસ જાગે, રુચિ જાગે, એ માટે તેની પુસ્તકો રહેતા હતા લાઇબ્રેરીની. એટલે પ્રોફેસરો અમને એ પણ સૂચના આપતા હતા કે તમે આ પ્રકારના પણ પુસ્તકો વાંચતા રહેજો. એટલે એ સમયે અમે સૌરાષ્ટ્રની રસધારા એ જે ભાગ 1 થી 5 છે એ સારી રીતે મતલબ મેં વાંચન કરેલી, અને મોસ્ટ ઓફ 5 ભાગ ને સારી રીતે વાંચન કર્યા. એમાંથી કઈ સાર કેવા માંગશો? સૌરાષ્ટ્રની રસધારા કોણે લખ્યું? ઝવેરચંદ મેઘાણીએ. એમાં શું છે કે ઝવેરચંદ મેઘાણીએ ગામડે જાય અને ગુજરાતની જે, એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની જે જ્ઞાતિઓ છે બધી 18 વરણ આવી જાય. એની અંદર ગીરની અંદર, પછી પોરબંદર, ગીર, બરડો, હાલેજ વિસ્તારમાં વિચરણ કરી ને બધી જ્ઞાતિઓમાં, કે ભીલ જ્ઞાતિ છે, ચારણો છે, ગઢવી મતલબ ચારણ છે, ભરવાડ છે, આયર છે, બધી જ્ઞાતિઓને સાથે લઈ એને જ્યાં એમને એવું યોગ્ય લાગ્યું કે ના આ વસ્તુ ટાંકવા જેવી છે, એમને સારી રીતે ગામઠી ભાષામાં, મતલબ એમને દેશી ભાષામાં એમને લખેલું છે. અને સૌરાષ્ટ્રની રસધારા સિવાય બીજું કોઈ અન્ય પુસ્તક વાંચ્યું? અન્ય પુસ્તક તો ઘણા બધા વાંચ્યા, પણ હાલમાં મને અત્યારે કોઈ પુસ્તકો ખાસ, કારણ કે ઘણો સમય થઈ ગયો. હવે તો શું છે કે પછી ગ્રેજ્યુએટ થયા પછી તો કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરતા હતા, એટલે એ બાબતે પુસ્તકો વાંચવાનો કોઈ ટાઈમ મળ્યો નહીં પછી. એટલે પછી એ પુસ્તકથી ઘણું બધું અંતર અમારે થઈ ગયું છે. અત્યારે નેક્સ્ટ તમે એવું હોય માઇન્ડમાં કે નેક્સ્ટ પેન્ડિંગ લિસ્ટ હોય કે હું હવે પછી આ પુસ્તકો વાંચીશ, એવું કોઈ પુસ્તક? હા, એ રીચ ડેડ પુઅર ડેડ, એ મને ખાસ ઘણા ટાઈમથી મને ધ્યાનમાં આવ્યું છે, વાંચવાનું મન થાય છે. હા, કે ભાઈ આ પુસ્તક મારે એકવાર એને વાંચવું છે. તમને એવું અંદરથી શા માટે થાય છે કે મારે એ વાંચવું છે? મારા 2-3 મિત્રોએ મને આવી સલાહ આપી કે ટાઈમ મળે તો આ 2 પુસ્તકો વાંચવા જેવા છે. ડિટેલમાં નથી આપી, પણ ટૂંકમાં મને એવું સજેસ્ટ કર્યું કે ભાઈ આ પુસ્તકો તું ખાલી વાંચજે એમ, કેમ કે એને બધી બીજી બધી માહિતી મને ના આપી, ખાલી એટલી સલાહ આપી કે તું આ પુસ્તકો ખાસ વાંચજે. રીચ ડેડ પુઅર અને બીજું કયું? એક 80 મતલબ 80-20 નો રૂલ્સ. હા, પેલો તો નહીં. 80-20 રૂલ્સ. હા, 20-20 રૂલ્સ વાળું એક પુસ્તક મને એક મિત્રએ મને સલાહ આપી હતી. સરસ. તો એ સિવાય તમે કઈ કેવું વાંચશો? મારા અનુભવ પ્રમાણે હું હાલમાં એમ તો જે ન્યૂઝપેપર છે એમાં ખાસ કરીને ગુજરાત સમાચાર છે, કે સંદેશ ન્યૂઝ છે, કે દિવ્ય ભાસ્કર છે, એમાં બીજી બધી વસ્તુ વાંચવા કરતા મને ખાસ સંદેશ ન્યૂઝ ની અંદર જે એડિટોરિયલ આવે છે, પછી ગુજરાત સમાચારમાં પણ એક એની આખી એક લેખ આવે છે, દરેક દિવસે અલગ અલગ એનો લેખ હોય છે. એ બધી વસ્તુ વાંચવાની, પેપરનું મેન જે ન્યૂઝનો જે મેન હાર્ટ જે છે ને એ વસ્તુ છે, કેમ કે ઇન્ટરનેશનલ રિલેશન છે ભારતની અંદર કે ગુજરાતની અંદર જે કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય એનું ટૂંકમાં સચોટ અને સારી રીતે આપણે એ વસ્તુ અને વર્ણન થયેલું હોય છે, એટલે ખાસ માહિતી આપણે મતલબ એને વાંચવા જેવું છે. ઓકે, તો આપણે આ યુટ્યુબ ચેનલ ની અંદર મોસ્ટ ઓફ વાંચન પ્રેમી વધારે છે, તો એ બધાને તમે કઈ કહેવા માંગતા હોય, તો કઈ સંદેશો દેવા માંગતા હોય? હું તો એવું કહું છું કે ન્યૂઝપેપર વાંચો, એમાં જે અમુક જે લેખો આવતા હોય એમાં જે સાહિત્ય દ્રષ્ટિએ કે જે ઓલી પૂર્તિઓ આવે છે, પૂર્તિઓમાં પણ જે અમુક જે
બુધવારના દિવસે પૂર્તિ આવતી હોય છે, રવિવારના દિવસે પૂર્તિ આવે છે. એમાં રસ રંજન છે ને આ તે ઘણી બધી પૂર્તિઓ આવે છે. એ પૂર્તિમાં વિચારોના વૃંદાવન જે છે આ જે બધા એનો લેખ મતલબ ગુણવંત શાહ છે, બરોબર. એ બધાના બહુ સારા એવા લેખ હોય છે. દર વીકલી હોય છે એ. એટલે એ ખાસ હું એ સલાહ તો હું કાયમ માટે આપું છું કે એ વસ્તુ ખાસ વાંચજો. કેમ કે વાંચવાથી શું છે કે તમે કઈ નવરા બેઠા હશો, તમારું વાંચન હશે તો નવરા તમે ક્યાંય બેઠા હશો તો કોઈ વ્યક્તિને તમારે કઈ બોલવું છે તો તમારામાં કઈક વાંચન પડ્યું હશે તો તમે કઈક સારી સલાહ સારી એવું બોલી શકશો કે સામેની વ્યક્તિને તમે પ્રભાવિત કરી શકશો. બરોબર છે. ધન્યવાદ ઝાલાભાઈ નું કેવું એવું છે કે ન્યૂઝપેપર ની અંદર જે સોમથી રવિ આમ તો 7 વારમાં આવતા હોય છે પૂર્તિઓ. જેમની પાસે બુકો ન હોય તો એ આ પૂર્તિઓ વાંચી અને સારું એવું જ્ઞાન મેળવી શકે. તો એટલું જ. હવે બીજું કઈ કહેવા માંગશો ઝાલાભાઈ? ના, બસ. તો ઝાલાભાઈ નો આભાર અને હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં.